ભાવનગર જિલ્લા પંચાયતની ઘોઘા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબા સુખદેવસિંહ ગોહિલને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાની ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે અપીલ કરી હતી। સંજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત ઘોઘા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઘોઘા 12 જિલ્લા પંચાયતની અંદર મારા માતૃશ્રી ઇન્દુબા સુખદેવસિંહ ગોહિલ, તેનો ક્રમાંક નંબર છે 1, અને તાલુકા પંચાયતના 6 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અહીંયા ચૂંટણી લડી રહ્યા છે। ઘોઘા તાલુકા અને ઘોઘા ગામની અંદર ઘણી સમસ્યાઓ હતી, જેવી કે પાણી હોય, ગટર હોય, રોડ રસ્તાઓ હોય, પ્રાથમિક શાળાના ઓરડા હોય, પ્રાથમિક શાળામાં દિવાલ હોય, પ્રાથમિક શાળામાં શેડ હોય, સ્મશાનની અંદર સ્મશાન દિવાલ હોય, સ્મશાનમાં શેડ હોય, સ્મશાન છાપરી હોય, સ્મશાનમાં કાસ્ટરૂમ હોય, જેવી અનેક સમસ્યાઓ જે વર્ષોથી ટલ્લે ચડી હતી એ આ 5 વર્ષની અંદર અમે સંપૂર્ણ પૂરો કરવાના પ્રયત્ન કર્યા છે। જે પણ કાંઈ કામ બાકી છે એ આવનારા દિવસોની અંદર ઘોઘા તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે। આઝાદીથી આજ દિવસ સુધી, એટલે કે પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આજ દિવસ સુધી આ ઘોઘા તાલુકા પંચાયત હર હંમેશ કોંગ્રેસની રહી છે। તાલુકા પંચાયતની 2015 પહેલાં 2 સીટ હતી, ત્યારે પણ આ 2 સીટ કોંગ્રેસ જીતતી હતી। આજે તાલુકા જિલ્લા પંચાયતની 3 સીટ છે, એ 3 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અને આવનારા દિવસોની અંદર જે પણ કાંઈ ઘોઘાના અને ઘોઘા તાલુકાના ગામડાઓના વણ ઉકેલા પ્રશ્ન જે બાકી છે એ અમે ખભે ખભા મિલાવી અને પૂર્ણ કરીશું। જિલ્લા પંચાયતની અંદર 1 નંબર મારા માતૃશ્રી ઇન્દુબા સુખદેવસિંહ ગોહિલ લડી રહ્યા છે। ઘોઘા 1 નંબર તાલુકા પંચાયતની અંદર યજ્ઞેશ મુકેશભાઈ ગોહિલ લડી રહ્યા છે। ઘોઘા 2 તાલુકા પંચાયતની સીટમાં કૌસરબાનું શેખ લડી રહ્યા છે। 11 નેસવડ તાલુકા પંચાયતની અંદર મંજુબેન લડી રહ્યા છે। કુડા તાલુકા પંચાયતની અંદર રણછોડભાઈ ગોહિલ લડી રહ્યા છે। કરેડા તાલુકા પંચાયતની અંદર શાંતુબેન કાનજીભાઈ ગોહિલ લડી રહ્યા છે। અવણિયા તાલુકા પંચાયતની અંદર ઇન્દુબા હરપાલસિંહ ગોહિલ લડી રહ્યા છે। ત્યારે તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે અને અમારો ક્રમાંક નંબર જિલ્લા પંચાયતની નંબરની અંદર 1 છે, અવણિયા તાલુકા પંચાયતની અંદર 1 નંબર છે, કુડા તાલુકા પંચાયતની અંદર 2 નંબર છે, નેસવડ તાલુકા પંચાયતની અંદર 2 નંબર છે, કરેડા તાલુકા પંચાયતની અંદર 3 નંબર છે। એવી રીતે તમામ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ઘોઘાની જનતા મત આપી અને કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવશે એવો મને ઘોઘાની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે।